वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराम ननाम्बुजम पूजितं सुरनरोत्तमय मृदा धर्मनंदन अहम विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। સૌ બધા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શિક્ષાપત્રીમાં 121મો ભાગ જોઈશું। 120મા ભાગમાં આપણે 200મો શ્લોક છેલ્લે જોયો હતો। મહારાજે કહ્યું હતું કે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ હોય એમણે રોગાદિક આપતકાળ પડ્યા સિવાય ખાટલા ઉપર સૂવું નહીં અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું। આજે આપણે આગળ 121મો શ્લોક જોઈએ। અને સાધુ ને બ્રહ્મચારી સંસ્કૃતમાં પહેલા જોઈ લઈએ। ગાલિદાનમ તાડનમ ચકૃતમ કુમતિ બીર્જને સંતોવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તૈહિ। એનો અર્થ થાય છે અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય અને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ એની સામે ગાળ ન દેવી અને મારવો પણ નહીં, અને જેનું હિત થાય એનું જેમ હિત થાય તેમ મનમાં ચિંતન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો। આ સાધુનો ધર્મ છે। સાધુ હોય મહારાજ કહે છે અમારા આશી જેવા સાધુ હોય અથવા બ્રહ્મચારી હોય એમણે કોઈ કુબુદ્ધિવાળા હોય ને કુબુદ્ધિવાળા હોય એટલે કંઈક તાડન કરે, ગાળો દે, મારે તો કે એ બધું સહન કરવું, પણ એની સામે ગાળ પણ દેવી નહીં, મારવું પણ નહીં, અને જેમ હિત થાય એમ મનમાં ચિંતન કરવું, પણ ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો। કારણ કે મહારાજ વખતે સાધુને બહુ તાડન કરતા। શરૂઆતમાં તો એ લોકો મારતા, ગામથી બહાર કાઢી મૂકતા, ગાળો દેતા, ઉપર ઠેકારા અથવા કાદવ ફેંકતા, આવું બધું કરતા, તાડન કહેવાય। તો પણ કોઈ દિવસ એ સાધુ આપણે ઇતિહાસમાં સંપ્રદાયનામાં એવું નથી કે એમને આવી રીતે સામે માર્યું હોય, ગાળ દીધી હોય કે એની સામે લડ્યા હોય, અથવા ચિંતન કરતા। મુક્તાનંદ સ્વામીને બધા ઉપરથી ભગવાનને ચિંતન કરે કે એનું સારું થજો, છોકરો ન હોય તેને છોકરો થજો, આવું ચિંતન કરીને એમને આશીર્વાદ પણ આપતા। બોલો, એટલે મહારાજે આ ધર્મમાં લખેલું છે। અત્યારમાં કોઈક સાધુઓ તો પાછા રિવોલ્વરો પણ રાખે એવા હોય। આ ગાળો બોલતા આપણે ઘણી વખત સાંભળ્યા છે। હવે સતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ જણાવતો કહે છે કે બ્રહ્મચારી અને સાધુ પુરુષો એકાંતિક ભગવાનના ભક્તોનું મહાત્મ્ય તેને નહીં જાણનારા એવા દુર્જનો પોતાની વાણીથી તિરસ્કાર કરે, લપાટ લગાવી લે એટલે કે થાપટ મારે તો એ સહન કરી લેવું, પણ એની ઉપર સામે ક્રોધ કરવો નહીં। ભગવાનનું જે મહત્વ નથી, જેને માધ્યમ નથી, સાધુ પુરુષોનું જેને માધ્યમ નથી, ભક્તોનું માધ્યમ નથી, એવા જે દુર્જનો હોય અને એવા દુર્જન પુરુષો ગાળો દે, માર ઝાપટ કરે, તાડન કરે, ગમે તે કરે, પણ એની સામે એ કશું બોલવું નહીં, સહન કરી લેવું, અને એની સામે ક્રોધ પણ ન કરવો। અને જો ક્રોધ કરે તો સાધુ ધર્મમાં ક્ષતિ અર્થાત ઉણપ આવે છે। કારણ કે એમને શું છે, ક્ષમાશીલા હિ સાધવ હોય છે। કારણ કે ક્ષમા આપવી એ જ સાધુનો મુખ્ય ધર્મ છે। ક્ષમા આપવી, કોઈ ગમે તે કરે પણ એને ક્ષમા આપવી એ સાધુનો મુખ્ય। તો સાધુ આવું કરે તે પોતાના સાધુ ધર્મથી ડગ્યા કહેવાય। એટલા માટે જ્યારે આવું કંઈક થાય તો સાધુએ સામે કશું કરવાની ઉપરથી એને ક્ષમા આપવી, એનું હિત થાય મહારાજ કહે છે એમ ચિંતવવું। કોઈ ગાળો દે, મારે, છતાંય બધું સહન કરી લેવું એ તો બહુ કઠણ કામ છે। તો સામાન્ય છે ને, કારણ કે સાધુ જે બન્યા છે આપણા સેવા ગૃહસ્થમાંથી બાળ અવસ્થાથી અથવા તેવા અવસ્થામાંથી જ બન્યા હોય, અને જે બન્યા હોય એને કેટલું ભગવાનનું મહાત્મ્ય હોય, અને સાધુ બનવા પછી સાધુ ધર્મ ના પાડે તો એ સાધુને
એમના લીધે આખા સાધુ સમાજને લાંછન લાગે. અત્યારે પણ એવું જ છે કે એવા સાધુ બધાય નથી હોતા, પણ છતાંય એવા સાધુ સમાજને લીધે બધાને સહન કરવું પડે. તો આવી રીતે જો મારે તાડન કરે, ગાળો દે, તો સહન કરવું આપણા માણસ માટે અઘરું લાગે, કઠણ કામ છે. આ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે. ભાગવતમાં કહ્યું છે, તથા રીબી ન વ્યથતે શીલીમુખઈ ચેતે અર્દિતાંગો હૃદયેન દુયાતા સ્વાનમ યથા ચક્રદિયમ દુરુક્તિર્વેદિવાનિશમ તૃપ્યતિ મર્મતાંડિત ઇતિ. ભાગવતમાં શંકરે કહેલું છે કે તિરસ્કારના વચનરૂપી બાણોથી જેનું મર્મ સ્થળ ભેદાઈ ગયું છે, એવો પુરુષ રાત્રિ દિવસ જેમ પીડાને પામે, એવી પીડાને તો શત્રુઓના તીક્ષ્ણ બાણોથી મર્મ સ્થળ છેદાઈ ગયું હોય છતાંય પણ પામતો નથી. શંકર કહે છે કે તિરસ્કાર વચન રૂપી બાણોથી, ઘણી વખત આપણે નથી કહેતા કે તમારું વચન હજુ મને યાદ આવે, અથવા તો મારા છાતીએ લખાયું અથવા હૃદયમાં લખાઈ ગયા, તો એવું છે કે તીર કદાચ શત્રુઓ સામે લડતો તીર વાગ્યા હોય અને એ બાણ મર્મ ભેદાઈ ગયા હોય, દુઃખ પામતા હોય, પણ એના કરતા વચનરૂપી જે બાણથી મર્મ સ્થળ, એટલે મર્મ સ્થળ એટલે હૃદય ભેદાઈ ગયું, મગજમાં બેસી ગયું, અને જે એને રાતે દિવસ ઊંઘ નહીં આવતી, તો એ શું કહે છે, પેલા બાણો કરતો હોય પણ એ વધારે દુઃખ પામે છે. અને અર્થાત તિરસ્કારના વચનરૂપી બાણો સહન કરતા અતિ કઠિન છે. આ તિરસ્કાર રૂપી બાણો કે જે તિરસ્કારી બાણ એટલે એવા વચનો એ સહન કરવા એ ઘણું કઠિન છે. અને વળી ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, મર્મ સ્થળને વિધિ નાખીને અત્યંત અંદર ઉતરી ગયેલા એવા લોખંડના બાણો વડે પુરુષ વિંધાઈ ગયો હોય છતાંય તેવી પીડા પામતો નથી કે જેવી તિરસ્કાર વચનરૂપી બાણોથી પીડાને પામે છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ કે આવું કહ્યું છે કે હે ઉદ્ધવજી, મર્મ સ્થળને વિધિ નાખીને અત્યંત ઉતરી ગયેલા બાણ હોય, શરીરને ઉતરી ગયા હોય ઊંડા સુધી, અને મર્મ સ્થળ ભેદાઈ ગયા હોય, એવા લોખંડના બાણો વડે પુરુષ વિંધાઈ ગયો છતાંય એવી પીડાને પામતો નથી. પીડાને તો પામે છે, પણ કેવી પીડાને પામતો નથી જેવી તિરસ્કાર રૂપી વચનો રૂપી બાણોથી પીડાને પામે છે. કે એને કાયમ હોંભળે, એવું સમય આવે છે, એવું આવે તો એને કાયમ તે વચનો યાદ આવે અને દુઃખી કરે છે. જેવી પીડાને પામતો નથી જેવી તિરસ્કારના વચનરૂપી બાણોથી પીડાને પામે છે. અર્થાત બાણોના ઘા રૂજાઈ શકે છે, પણ તિરસ્કાર રૂપી વચનોના ઘા કદી પણ રૂજાઈ શકતા નથી. આખી બાળોના ઘા વાગ્યા હોય ને દવા ના તે કરે, ઔષધ ચોપડે એટલે રૂજાય છે. જ્યારે તિરસ્કાર રૂપી વચનો રૂપી તિરસ્કાર ગાળો કે મર્મ વચનો કયા હોય તો એ કાયમ જીવે ત્યાં સુધી એને યાદ રહે છે, અને સતત માનસિક હેરાન થાય છે, માનસિક રીતે દુઃખ ભોગવે છે, અથવા તો કંઈક કરી બેસવાનું અથવા કરવાનું ઈચ્છાઓ રાખે. એટલે એવા વચનો છે કે કાયમ સુધી મટતા નથી. માટે તિરસ્કારના વચનો સહન કરવા અતિ કઠણ છે, અને જે સહન કરી શકે છે તેને મહાન સાધુ પુરુષો કહેલા છે. એટલે આવા તિરસ્કાર રૂપી વચનો ભૂલવા એ ખૂબ અઘરું છે, અને જે ભૂલી શકે છે એ જ સાધુ પુરુષો કહેલા છે. ભાગવતમાં કથા છે કે ચિત્રકેતુ રાજાને રાજ્યમાં વૈરાગ્ય થવાથી પોતાની કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને ચાલી નીકળેલા હતા. પાતાળમાં શેષજી પાસેથી જ્ઞાન મેળવીને કૈલાસમાં શંકરની સભામાં આવીને બેઠા. તે સમયે શંકરે પાર્વતીજીને ખોળામાં બેસાડેલા હતા. એ જોઈને ચિત્રકેતુ રાજાના મનમાં સંકલ્પ થયો કે મેં કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી દીધો, પણ શંકરે તો એક સ્ત્રીને પણ છોડી શકતા નથી, ખોળામાં બેસાડીને બેઠા છે. શંકર તો ચિત્રકેતુનું મહાત્મ્ય જાણતા હતા. તેથી કોઈ પણ કંઈ બોલ્યા નહીં, પણ પાર્વતીએ શાપ આપી દીધો. ચિત્રકેતુનું કે ભાગવતમાં વાર્તા આવે છે કે પોતે વૈરાગ્ય પામીને પોતાની કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી અને ચાલી નીકળેલા, અને પાતાળમાં ગયા. ત્યાં શેષનાગ પાસે
જ્ઞાન મેળવ્યું અને એ જ્ઞાન મેળવ્યા પછી કૈલાસમાં ગયા અને કૈલાસમાં સભામાં આવીને બેઠા અને તે વખતે શંકરે પાર્વતીને ખોળામાં બેસાડેલા હતા અને એ જોઈને અને આ ગાળ દીધી નીકળ્યું હતું, પણ મર્મ વચન એવું હતું કે હું કરોડો સ્ત્રીઓ છોડી દીધી મેં, અને આ શંકર એક સ્ત્રીને છોડી શકતા નહીં અને ખોળામાં બેસાડી છે. આ શંકર તો કરોડ એક સ્ત્રીને પણ છોડી શકતા નથી ને ખોળામાં બેસાડીને બેઠા છે. એટલે બે શંકરને બે સાંભળ્યું, અથવા સભામાં જે બેઠા છે એમણે પણ બધાએ સાંભળ્યું છે. પણ શંકર તો કીર્તન મહાત્મા જાણતા હતા. શંકર તો કઈ બોલ્યા નહીં, પણ પાર્વતીજી એ સહન કરી શક્યા નહીં અને શાપ આપી દીધો કે આવા ઈશ્વર મૂર્તિ શંકર ઉપર દોષની કલ્પના કરે છે, જા અસુર થઈ ચાલે. તો કે આવા ઈશ્વર શંકર ઉપર શંકર ઉપર દોષની કલ્પના કરે છે, એનામાં તું દોષ દેખે છે, જા તું અસુર થઈ જા. આ રીતે જ્યારે પાર્વતીએ શાપ આપ્યો ત્યારે ભગવાનના પરમ ભક્ત ચિત્રકેતુ રાજા પણ પાર્વતી દેવીને શાપ આપવામાં સમર્થ હતા, છતાંય પણ શાપને મસ્તક વડે ગ્રહણ કરી લીધો. બોલો. એટલે એને તપ, પેલો તો રાજા હતો, કરોડો સ્ત્રી રાખ્યો, પણ ત્યાર પછી વૈરાગ્ય પામીને જે એને તપ કર્યું છે, જ્ઞાન મેળવ્યું છે, એટલે કેટલી સહન શક્તિ કરી છે. કદાચ મનમાં સંકલ્પ થયો, પણ પાર્વતી જેમને શાપ દીધો, પણ પોતે શંકરનો મહિમા સમજતા હતા. પાર્વતી દેવીને શાપ આપવા સમર્થ હતા, છતાંય પણ શાપને મસ્તકે ચડાવી દીધું, એટલે કે પોતે સ્વીકારી લીધો. આ જ સાધુ લક્ષણ કહેલું છે, અને એટલા માટે આવું જે હોય લક્ષણ એને સાધુ લક્ષણ કહેવાય. એ ભલે પછી સાધુ રૂપમાં ના દેખાતા હોય, પણ એ સાધુ છે. એટલે આપણે પણ આવું બધું કોઈને સહન કરી શકો તો સાધુ ગુણે સંપન્ન કહેવાય. અને તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ કરવો નહીં. સાધુ હોય એમણે સમર્થ હોવા છતાંય જરણા કરી લેવી અને એને ભૂંડું થાય એવો સંકલ્પ પણ કરવો નહીં. એટલે કે જે આવું કરે, સમર્થ હોવા છતાંય જરણા કરી લે, એટલે સહન કરી લેવું. સમર્થ હતા ને ચિત્રકેતુ રાજા, સમર્થ સામે શાપ આપી શકે એવા હતા, પણ છતાં સહન કરી લીધું અને પોતે કંઈ પણ બોલ્યા નહીં. તો એ સાધુ કહેવાય. અસન્માનાત વૃદ્ધિ સન્માનાતુ તપક્ષય ઇતિ. આ સ્મૃતિ વાક્યમાં પ્રતિપાદન કરેલું છે કે તિરસ્કારને સહન કરવાથી તપની વૃદ્ધિ થાય છે. તિરસ્કારને સહન કરો તો તેનાથી તપની વૃદ્ધિ થાય છે અને સન્માનથી તપનો નાશ થાય છે. કારણ કે સન્માન થાય એટલે માન આવે, પણ તિરસ્કાર સહન કરો તો તપ વધે, અને સન્માન થાય તો તમારામાં શું કહે છે, નાશ થાય છે તપનો. અને વળી મનુસ્મૃતિમાં એમ કહેલું છે કે તિરસ્કારને સહન કરનારો પુરુષ સુખપૂર્વક સૂવે છે. તિરસ્કારને જે સહન કરી લે પછી એમ વિચારતો જ નથી એના વિશે. અને જે પેલો તિરસ્કાર સહન નહીં કરી શકતો એ રાત દિવસે બળ્યા કરે, ઊંઘ પણ આવે નહીં, એટલે કે સુખપૂર્વક સૂઈ શકે છે. એટલે મનમાં આવું બધું સહન કરતા શીખીએ તો મન પ્રફુલ્લિત રહે, મનને આરામ રહે, શાંતિ રહે, એટલે સૂઈ શકે. પણ તિરસ્કારને કરનારો છે તે નાશ પામી જાય, અને જે તિરસ્કાર કરનારો છે એ નાશ પામી જાય. અને જ્ઞાનાંકુશને વિશે તો નિંદાને જ્ઞાની પુરુષોનું એક આભૂષણ કહેલું છે. એટલે જે તિરસ્કાર કરે છે એ નાશ પામી જાય, એટલે કારણ કે એનું ફરી સારું થતું નથી, કારણ કે તિરસ્કાર કરે છે એટલે એનું ફળ એને મળે છે અને નાશ પામી જાય. અને જ્ઞાનાંકુશમાં એમ કહ્યું છે કે નિંદાને જ્ઞાની પુરુષોનું એક આભૂષણ કહેલું છે. જે નિંદા કરે ને એમ જ્ઞાની પુરુષ વધારે એક આભૂષણ છે. એટલે નિંદા સહન કરે, એ નિંદા થાય તો એનું માન, જો સહન કરે છે તો એને માન રહેતું નથી. એટલે જ્ઞાની પુરુષોનું આભૂષણ કહેલું છે. એમો શ્લોક છે કે મનિન્દ્રયા યદિ જનઃ પરિતોષમેતિ નન્વ પ્રયત્ન સુલભો યમનુગ્રહો મે શ્રેયાર્થિનો હિ પુરુષ
પરિતુષ્ટિ એ તોડુખાજી તાન્યપી ધનાની પરિત્યજ્યતિ ઇતિ પરિત્યજ્યંતિ ઇતિ. આ વાક્યમાં પ્રતિપાદન કરેલું છે કે જ્ઞાની પુરુષો પોતે એવું માને છે કે કોઈ મનુષ્ય મારી કેવળ નિંદા કરવાથી રાજી થઈ જતો હોય તો પ્રયત્ન વિનાનો અને સહેલામાં સહેલો એ મારા ઉપર અનુગ્રહ છે. કે જ્ઞાની પુરુષો આવી નિંદાને પોતે શું કેવું સહન માને છે કે જો કોઈ મનુષ્ય મારી કેવળ નિંદા કરવાથી રાજી થઈ જતો હોય તો પ્રયત્ન વિનાનો અને સહેલામાં સહેલો એ મારા ઉપર અનુગ્રહ છે. પ્રયત્ન ન કરવો પડે, સહેલામાં સહેલો અનુગ્રહ છે મારો. કારણ કે કલ્યાણને ઈચ્છનારા પુરુષો બીજાને રાજી કરવા માટે દુઃખે કરીને સંપાદન કરેલા ધનનો પણ ત્યાગ કરી દે છે. કારણ કે કલ્યાણ ઈચ્છનાર પુરુષો બીજાને રાજી કરવા માટે દુઃખે કરીને સંપાદન કરેલા ધનનો પણ ત્યાગ કરે છે. બીજાના કલ્યાણ માટે. કારણ કે કલ્યાણ ઈચ્છનાર પુરુષ બીજાને રાજી કરવા માટે સંપાદન કરેલું ધન પણ ત્યાગ કરી દે છે, આપી દે છે. આ તો મને ધન તો આપવું પડતું નથી અને મારે તો કોઈ ધન આપવું પણ નથી રાજી કરવા. ખાલી મારી નિંદા કરીને જો રાજી થતો હોય, ઘણા ધન આપીને રાજી કરતા હોય બીજાને, તો અમે તો કશું આપ્યા વગર અમારા ઉપર રાજી થાય એટલે નિંદા કરે છે. ધન આપ્યા વિના કેવળ મારી નિંદા કરવાથી જો કોઈ મનુષ્ય મારા ઉપર પ્રસન્ન થઈ જતો હોય તો મારી રૂબરૂમાં અથવા મારી ગેરહાજરીમાં ઈચ્છા અનુસાર મારી નિંદા કરો. કારણ કે દુઃખથી ભરેલા આ સંસારના પ્રસન્નતા મેળવવી એ જ અતિ દુર્લભ છે. આ સંસારમાં કે જે પ્રસન્નતા મેળવી એ દુર્લભમાં દુર્લભ છે. એટલે કે જો ધન વગર અમારી રૂબરૂ હોય, પ્રત્યક્ષમાં ઊભા હોય અથવા તો અમારી ગેરહાજરીમાં અમારી નિંદા કરવાથી જો રાજી રહેતા હોય, એમને આનંદ આવતો હોય તો સંસારમાં પ્રસન્નતા મેળવી એ જ અતિ દુર્લભ છે. આ રીતે જ્ઞાનાંકુશને વિશે નિંદા અને જ્ઞાની પુરુષોનું આભૂષણ કરેલું છે. આ રીતે જ્ઞાનાંકુશને વિશે નિંદા એ જ્ઞાની પુરુષોનું આભૂષણ છે. માટે બ્રહ્મચારી અને સાધુ પુરુષો હોય તેમણે પણ દુર્જનોએ કરેલા ઉપદ્રવને સહન કરી લેવો. એમને મારવા ગાળો જેમ મજા આવતી તો કરવા જેવું, કેમ એવું તે સાધુ પુરુષો સમજ્યા. સાધુ પુરુષનું લક્ષણ છે. ભગવાને કહ્યું છે ભાગવતના બુકમાં કે સાધુને જે રીતે વર્તવાનું છે એ ગૃહસ્થોએ નહીં વર્તવાનું. એટલે પુરુષોએ આવી રીતે ન વર્તી શકે. કારણ કે એને સમાજમાં ટકવાનું હોય એટલે એને સામું બોલવું પણ પડે. મારામારી છે તો કદાચ ના મારવું હોય તો પણ મારવું પણ પડે. એટલે સાધુનો ધર્મ છે. એટલે એ જ અતિ દુર્લભમાં દુર્લભ છે. માટે બ્રહ્મચારી સાધુએ હોય તેમણે દુર્જનોએ કરેલા ઉપદ્રવને સહન કરી લેવા અને પોતાના શત્રુનું પણ હંમેશા હિત ચિંતવવું, પણ એનું ભૂંડું થયો સંકલ્પ પણ કરવો નહીં. એટલે સહન તો કરવું અને ઉપરથી એનું હિત થાય એમ ભગવાન પાસે ચિંતવન કરવું. એવો સંકલ્પ પણ કરવો અને એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ મનમાં કરવો નહીં. આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ભગવાન સ્વામિનારાયણનો આવો અભિપ્રાય છે કે એનું હિત થાય જ મનમાં, એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો. ઘણી આપણે ના ચાલે તો મનમાં ભૂંડાઘાટ કરીએ ને કે એનું આ થજો તે થજો, આવું બોલતા હોય તો કે એવો સંકલ્પ પણ કરવો નહીં. 201મો શ્લોક પૂરો થયો. 202માં લઈ લઈએ જોડે. દુષ્કર્મમ ન કર્તવ્યમ પશુનમ ચાર કર્મ ચ દેહે અહંતા ચ મમતા ન કાર્યા સ્વજનાદિષુ. સાધુ માટે છે, બ્રહ્મચારીઓ માટે, કે કોઈનું દૂધપણું ન કરવું, ચાડિયાપણું ન કરવું, કોઈના ચાર ચક્ષુ ન થવું, દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી અને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. આ રીતે સાધુના વિશેષ ધર્મો આ કયા છે. મહારાજ કહે છે કે અમારા જે બ્રહ્મચારી સાધુ હોય એમણે કોઈનું દૂધપણું ન કરવું, કોઈના ચાડિયાપણું ન કરવું. અથવા દૂધપણું એટલે સંદેશો લઈ જવાનું કામ કરવું નહીં. એટલે મારો આ સંદેશો પહોંચાડજો અથવા કહી આવશો, એ દૂધપણું કહેવાય. બીજા કોઈનો સંદેશો પત્ર દ્વારા કે સ્વમુખે અન્યત્ર જે પહોંચાડવો તેને દૂધકર્મ કહેવામાં આવે છે. એટલે અથવા તો મોડે નાખે તો લખીને આપે અથવા મોડે કે
તમે જતા આવતા કહી દેજો અથવા તો આટલું કામ કરજો, આ રીતે કોઈ સોંપે તો એવું કામ કરવું એ દૂતનું કામ પણ છે. એટલે એવું દૂત કર્મ કહેવા મહારાજ કહે છે, કર્મ કહેવામાં આવે છે. એટલે એ વળી ચાળિયાપણું પણ કરવું નહીં અને વળી ચાળિયાપણું ન કરવું, અર્થાત બીજાનું રહસ્ય પણ ગુપ્ત રીતે બીજાને પહોંચાડી દેવું, એને ચાળિયાપણું કહેવાય છે. આપણે ચાળી ચુગલી કે ના ચાળીઓ એના વખત બોલતા હોય, ચાળીઓ એટલે કોઈની વાત રહસ્ય, કોઈની વાત છુપી હોય છતાં બીજાને કહી દેવું, અથવા ના હોય તો એ કહેવું, અહીંથી તો અંતથી અહીં કર્યું, એને ચાળિયાપણું કહેવાય. તો ભાષામાં જેને ચાળી ચુગલી પણ કહે છે એ કરવું નહીં, અને કોઈના ચાર ચક્ષુ થવું નહીં. ચાર ચક્ષુ થવું એટલે ચાર ચક્ષુ એટલે ચાર નેત્રો, બે પોતાના નેત્રો ને બે બીજાના નેત્રો. રાજાઓ પોતાના દેશમાં કે બીજાના દેશમાં ગુપ્ત માણસો રાખીને ગુપ્ત રહસ્યને જાણતા હોય, તેથી બે નેત્રો રાજાના અને બે નેત્રો ગુપ્ત પુરુષના. આ રીતે રાજા ગુપ્ત પુરુષના માધ્યમથી જોતા હોય છે, તેથી રાજાના ચાર નેત્રો કહેવાય. માટે બ્રહ્મચારી અને સાધુ પુરુષે રાજાના નેત્રો બનવું નહીં, અથવા તો કોઈ પણ પુરુષના નેત્રો બનવું નહીં. કોઈ છુપી વાત જાણવા માટે તમને કહે એટલે ચાર નેત્રો કહ્યું કે ચાર નેત્રો એટલે પોતાનો તો હોય જ, અને પોતાને જાણવા માટે કોઈ બીજાને છાનો રાખે અથવા એની પાસે છાના સમાચાર જાણવા માટે છાનું કામ સોંપે એટલે એના બે નેત્રો, અને તમને આગળ વાત મળી જાય એટલે ચાર નેત્રોની વાત થઈ. એટલે કે એવા ચાર નેત્રો બનવું નહીં. રાજાઓ આવું રાખતા હોય, ગુપ્ત ખાતું હોય ને, રાજ્ય હોય એટલે ગુપ્ત ખાતું હોય, જે છાની માહિતી બધી મેળવે અને રાજાને કહે, તો એવા ગુપ્તચરો બનવું નહીં. ગુપ્ત પુરુષના આ રીતે રાજા ગુપ્તના માધ્યમથી જોતા હોય છે, તેથી રાજાના ચાર નેત્રો કહેવાય. માટે બ્રહ્મચારી સાધુએ બીજાના નેત્રો બનવું નહીં, અથવા તો કોઈ પણ પુરુષના નેત્ર બનવું નહીં, અર્થાત ગુપ્ત રીતે રહીને બીજાને કોઈનું વૃત્તાંત જાણવું નહીં, આવો અભિપ્રાય છે અહીં આગળ. ગુપ્ત રીતે બીજા કોઈનો અભિપ્રાય જાણવો નહીં. વળી આત્મનિષ્ઠાના અભ્યાસથી દેહને વિશે અહમપણાનો અભિમાનનો ત્યાગ કરી દેવો. આત્મનિષ્ઠા હોય અને એનો અભ્યાસ હોય ને આત્મનિષ્ઠ બની ગયા હોય એટલે ભગવાને તો આગળ વચનામૃતમાં કહ્યું કે કોઈ પણ પ્રકારનો અહંકાર કરવો નહીં, માન રાખવું નહીં. તો અહીં આગળ એ રીતે અભિમાનનો ત્યાગ કરી દેવો, તથા માતા પિતા વસ્ત્ર પાત્ર ઇત્યાદિ દેહ સંબંધી વસ્તુઓમાં આ બધા મારા છે આવી મમતાનો ત્યાગ કરી દેવો. સાધુ બન્યા પછી જે માતા પિતા વસ્ત્રો સંબંધી દેહ સંબંધીઓ બધા પાત્રો હોય ઇત્યાદિ કોઈ પણ વસ્તુ આ બધું મારું છે આવો મમતાનો ત્યાગ કરી દેવો. કારણ કે માતા પિતા વસ્ત્ર પાત્ર અધિકનો કેવળ આ દેહની સાથે જ સંબંધ છે. આમ તો બ્રહ્મસત્તા રૂપે વર્તા હોય, આત્મસત્તા રૂપે વર્તા હોય, જો આવો ભાવ રાખે તો એ ભાવ તો દેહનો છે, દેહાભિમાન કહેવાય એને. પણ આત્માની સાથે સંબંધ નથી. આત્માની સાથેનો સંબંધ છે એ જ સાચો છે. હું ઈશ્વરનો ભક્ત છું અને આ માતા પિતાદિક છે એ પણ ઈશ્વરના ભક્ત છે. આ રીતે ભક્ત તરીકે જે સંબંધ એ આત્માની સાથેનો સંબંધ કહેવાય છે. એટલે હું આત્મા છું, હું ઈશ્વરનો ભક્ત છું. માતા પિતા બીજા જે અથવા અન્ય હોય એ બધા પણ ઈશ્વરના ભક્તો છે એવો ભાવ રાખો. મારા માતા પિતા, મારા સંબંધી, મારો મિત્ર એવો ભાવ સાધુ પુરુષોએ રાખવો નહીં. પણ માતા પિતાદિક તરીકેનો જે સંબંધ એ દેહની સાથેનો સંબંધ કહેવાય છે. માટે દેહની સાથેનો સંબંધનો ત્યાગ કરીને આત્મા સાથેનો સંબંધ બાંધવો. કે આત્માના સગા છે, આપણે ઘણી વાર કહીએ કે આત્માના સગા છે, તે ખરે માતા પિતાનો ભાવ એમનામાં રાખવો નહીં. પણ આત્માના સંબંધીઓ છે ને એ બધા આત્મા છે અને ભક્તો છે એવો ભાવ રાખો. અને સાધુઓને કહેલું છે કે પોતાના માતા પિતાને યાદ કરવા પણ નહીં, એ વતનમાં રહેતા હોય ત્યાં જવું પણ નહીં, એ રસ્તે જ ના જવું એમ કહેલું છે. માટે દેહની સાથેના સંબંધનો ત્યાગ કરીને આત્મા સાથેના સંબંધ બાંધવો. દેહને વિશે અહમતા અને દેહના સંબંધીઓમાં જે મમતા, દેહનામાં અહમતા, અહમપણું, મારું જે થાય એ, અને દેહના સંબંધીઓમાં મમતા, એ
માયાનું કાર્ય કરેલું છે. માયા જ અહંતા અને મમતા કરાવનારી છે. અહંતા અને મમતા કરાવનારી માયા જ છે. અને ભાગવતની વિશે તો અહંતા અને મમતાને પશુ ધર્મ કહેલો છે. ભાગવતમાં કહે છે અહંતા જે મમતા કરે છે એ પશુ ધર્મ છે. નૈવ તેજ તે અજીત ભક્તાનામ મમા હમિતિ માધવ ત્વમ તવેત ચ નાન્યર્થી પશુનાભિ વૈકૃતા ઇતિ. શ્લોકને રાજા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભાગવત પ્રત્યે કહેલો છે. હે માધવ, રાજા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે આ કહ્યું છે કે હે માધવ, તમારા ભક્તોની અંદર અહમતા અને મમતા, અહમતા એટલે હું, મમતા એટલે મારું, તું અને મારું, આવા પ્રકારની જે ભેદ બુદ્ધિ હોતી નથી. અને આવી ભેદ બુદ્ધિ તો પશુનો ધર્મ કહેલો છે. ભગવાનના જે ભક્તો છે ને એનામાં આવી ભેદ બુદ્ધિ નથી કે હું તું અથવા હું તું, મારું, આ મારું, એ ભેદ બુદ્ધિ નથી. અને જે એવી ભેદ બુદ્ધિ રાખે તે તો પશુનો ધર્મ કે છે. પણ તમારા ભક્ત મનુષ્યનો ધર્મ નથી. તમારા ભક્ત મનુષ્યનો ધર્મ નથી કે હું મારું પણ. આ રીતે યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે કહેલું છે. એટલા જ માટે સુખદેવજીએ પણ કહેલું છે કે ત્વમ તુ રાજન મરિષ્યેતિ પશુ બુદ્ધિમિબમ જહિ ઇતિ. હે પરીક્ષિત રાજા, દેહને જ આત્મા માની કરી હું મરી જઈશ, આવી પશુ બુદ્ધિનો તમે ત્યાગ કરી દો. પરીક્ષિત રાજાને કહે છે કે હે પરીક્ષિત, દેહને જ આત્મા માની કરીને, એટલે દેહ જે આત્મા માની લે કે હું એટલે હું જે શરીર છે ને એ જ આત્મા, દેહને જ આત્મા માની અને એવી રીતે માની કરીને તો તું મરી જઈશ, આવી પશુ બુદ્ધિનો તમે ત્યાગ કરી દો. આ રીતે દેહને વિશે જે અહમતા તેને પશુ બુદ્ધિ કહેલી છે. માટે જે પુરુષ માયાના કાર્યરૂપ અહમતા અને મમતાથી રહિત થયો એ જ પુરુષ ભગવાનને પામી શકે છે. એટલે જે આવો પુરુષ હોય એ જ ભગવાનને પામી શકે છે. અહમતા મમતા છોડી શકે તે. અને માયાના કાર્યરૂપ અહમતા અને મમતાથી ઘેરાયેલા પુરુષથી તો ભગવાનનું ધામ ઘણું દૂર છે. અને અહમતા મમતાથી જે ઘેરાયેલો પુરુષ છે એના માટે ભગવાનનું ધામ શું છે? ઘણું દૂર છે કે છે. અને ભગવાન પણ ઘણા દૂર છે. વશિષ્ઠ મુનિ કહે છે કે જ્યાં સુધી અજ્ઞાની પુરુષને દેહને વિશે અહમતા અને સંબંધીમાં મમતા રહેલી છે ત્યાં સુધી પુરુષની જન્મ મરણ રૂપી સંસ્કૃતિ દૂર થતી નથી. જ્યાં સુધી વશિષ્ઠ મુનિ કહે છે કે જે પુરુષને દેહને વિશે અહમતા મમતા અને સંબંધીમાં મમતા રહેલી છે ત્યાં સુધી એ પુરુષનું જન્મ મરણ રૂપી સંસ્કૃતિ દૂર થતી ને. આપણે શું કહેલું છે કે આ બધી સંસ્કૃતિ કરાવે, સંસ્કૃતિ જન્મ મરણ કરાવે છે, લખ 84 લઈ જાય છે. અને એ વિના ભગવાનના ધામની પ્રાપ્તિ પણ થતી નથી. અને એ વિના પણ આ છોડ્યા સિવાય ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. એટલા જ માટે બ્રહ્માએ પણ ભાગવતમાં પ્રતિપાદન કરેલું છે કે ભક્ત જ્યારે નિષ્કપટ ભાવથી ભગવાનનો આશરો સ્વીકારે અને ભગવાન જ્યારે ભક્ત ઉપર દયા કરે ત્યારે એ ભક્ત દુષ્ટૈર એવી માયાને તરી જાય. એ બ્રહ્માએ પણ સ્વીકાર્યું છે. બ્રહ્માએ પણ કહ્યું છે કે ભગવાનનો ભક્ત હોય એ નિષ્કપટ ભાવથી ભગવાનનો આશરો સ્વીકારે અને ભગવાન જ્યારે ભક્ત ઉપર દયા આશરો સ્વીકારે પછી ભગવાન ભક્ત ઉપર દયા કરે ત્યારે એ ભક્ત દુષ્ટર એવી માયાને તરી જાય. તમે કરો પણ જ્યાં સુધી ભગવાનની કૃપા ના કરે ત્યાં સુધી પાછું ના થાય. પણ ભગવાન કૃપા કરે તમે એની ભક્તિ કરો, એની ઉપાસના કરો, એનો આશરો કરો. રામચંદ્રજી કહે છે ને કે મારે આશરે આવે એને જેમ માતા પુત્રનું રક્ષણ કરે એમ મારે રક્ષણ કરવું, આવું રામચંદ્રજી બોલેલા. તો કે છે એમ ભગવાન કહે છે કે મારા આશરે જે રહે છે ને, મારો આશરો એટલે દ્રઢ આશરો. પાછો ખાલી મહારાજ કહે છે વચનામૃતમાં આશરામાં પોલ ચાલે નહીં. પછી બીજા ઉપર એમ ભરોસો ના, બસ મારા નાથ, મારા ભગવાન જે કરે ખરું, એવો આશરો જે હોય અત્યારે એના પર ભગવાન કૃપા કરે છે. ત્યારે ભક્ત દુષ્ટર એવી માયા તરી જાય છે, અર્થાત જન્મ મરણ રૂપી સંસ્કૃતિ રહિત થાય છે. અને પછી શિયાળિયાને ભક્ષણ કરવા યોગ્ય એવા આ દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સંબંધીઓમાં આત્મબુદ્ધિ કરતો નથી. પછી કે શિયાળિયાને ભક્ષણ કરવા યોગ્ય
કારણ કે આ દેહ શું કરવાનો, શિયાળાનું ભક્ષણમાં જાય ને. તો કે છે એવો ભક્ષણ કરવા યોગ્ય આ દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સંબંધીમાં પછી અહમ બુદ્ધિ રહેતી નથી. બરાબર સમજી જાય તો પછી એમાં દેહમાં અને દેહના સંબંધીમાં અહમ મમત્વ રહેતું નથી. આ રીતે ભાગવતમાં વર્ણવેલું છે. માટે બ્રહ્મચારી અને સાધુ પુરુષોએ પોતાના દેહમાં અહમતા કરવી નહીં, પોતાના દેહને અહમતા ન કરવી, અને દેહના સંબંધીઓમાં તથા દેહ સંબંધી કોઈ પણ વસ્તુઓમાં મમતા કરવી નહીં. દેહને પોતે અહમતા, અહમપણું, હુંપણું, અને સંબંધી અથવા પદાર્થમાં મારાપણું એ મમતા છે. એ મમતા કરવી નહીં, આવો ભાવ છે. એટલે 202 શ્લોક પૂરા થયા અને ભગવાનના જે શિક્ષાપત્રીમાં આપણા ઉપદેશક શ્લોકો છે એ પૂરા થાય છે. આપણે જેમ શિક્ષાપત્રીની શરૂઆત કરી ત્યારે પહેલા 10 શ્લોક પૂર્વ ભૂમિકા હતી, એમ હવે છેલ્લા 10 શ્લોક રહ્યા એ પશ્ચાત ભૂમિકા. એટલે હવેના શ્લોકમાં મહારાજ કંઈક આશીર્વાદ રૂપી વાક્યો કે છે એ આપણે ફરીના ભાગમાં જોઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.